સુરતના કિમ વિસ્તારમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશનો અનોખી રીતે વિરોધ થયો। કિમ ઓવરબ્રિજ પર પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઝંડા લગાડવામાં આવ્યા। રોડ પર ઝંડા લગાવી પાકિસ્તાન બાંગ્લાદેશનો વિરોધ નોંધાવવામાં આવ્યો। આતંકવાદ બંધ કરો સહિતના સૂત્રો પણ લખવામાં આવ્યા હતા। તો સુરતના કિમ રોડ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં લોકોએ વિરોધ કર્યો। બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેનો વિરોધ કર્યો। રોડ પર બંને દેશોના ઝંડા લગાડ્યા અને ત્યારબાદ તેનો વિરોધ અનોખી રીતે કર્યો હતો। રાજકોટમાં ઈશાન મેમણ નામના યુવકની હત્યાનો મામલો। મુખ્ય આરોપી અમન ચૌહાણની ધરપકડ થઈ ગઈ છે। આરોપીની પૂછપરછમાં હત્યાને લઈને ખુલાસો થયો છે। પત્નીને પરેશાન કરતો હોવાથી હત્યા કરી હતી। અમન સહિત 3 શખ્સોએ હત્યા કરી। અફજલ અને સાહિલની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે। નર્મદાના નાંદોદમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચડાવવાના મામલે ફરિયાદ થઈ છે। લોડર ચડાવીને કચડી નાખવાની કોશિશ થઈ છે। ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। નાંદોદના સિસોદરા ખાતે નર્મદા નદીના તટમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુરના હોવાનું સામે આવ્યું છે। ગેરકાયદે રેતી ખનન રોકવા પ્રાંત અધિકારી સાદા ડ્રેસમાં બાઇક પર ગયા હતા। બાઇક પર ટ્રક ચડાવીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો। પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ જ ફરિયાદી બની આ મામલે ફરિયાદ કરી છે।